સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું મારા નવા બ્લોગમાં. આવી ગયા છે દોસ્તો કેટલા બજે 5:30-6 વાગવા આવ્યા છે. તમે વિચારતા હશો અત્યારે આ બ્લોગ આપણે જવાના છીએ અત્યારે જામનગર ભાઈબંધ ભેગા ફોન કરવા માટે. અને આ છે આપણા અમરાવાડી હાઈવેનું ટ્રાફિક જોઈ લેવાની દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ. તો દોસ્તો અત્યારે પહોંચી ગયા છે આપણે સરમતના પાટીએ. આપણે ને અહીંયા બે ભાઈ આપણે ધેરવા માટે આવ્યા હતા. અનોપસિંહ ને નીતેશભાઈ ને આપણે ધેરવા માટે આવ્યા હતા. અને આ છે ભાઈ સરમતના ગિરિરાજભાઈ. શું છે ગિરીશભાઈ? બસ હવે અહીંયાથી અમે ને ચારો ચાર ભાઈબંધ જવાના છે જામનગર જવાના છે. કેમ ખબર છે? એ આગળ તમને વિડીયોમાં કહેશે શું કરવા માટે જામનગર જવાના છે ઓલરેડી, બરાબર છે? કાંઈ વાંધો નહીં, ભાઈના વિડીયોમાં કન્ટિન્યુ. દોસ્તો અત્યારે પહોંચી ગયા છે આપણે તળાવની વારે, બરાબર છે? હું છું, અનોપસિંહ છે, જીતેશભાઈ છે, ગિરીશભાઈ છે અને પાછળ પ્રદીપભાઈ છે. દોસ્તો અહીંયા ને પબ્લિક જુઓ ખાલી તમે, એટલી બધી તળાવની પાસે ટ્રાફિક છે ને, ખાલી જુઓ તમે પણ. તો વિડીયો છે ને તમને ખબર પડે કેટલી બધી ટ્રાફિક છે. દુકાન ફોન કર ને. હું જેટલી વાર તળાવની પર આવ્યો ને એમાં પહેલી વાર દોસ્તો એટલી બધી પબ્લિક જોઈ છે. એક ભાઈ બનાવવાનો બાકી છે એની વાત જોઈ છે એટલે પછી આપણે લઈ અંદર. તો ફાઇનલી દોસ્તો હે ને તળાવની પાણીની અંદર એન્ટ્રી ઓલરેડી લઈ લીધી છે. અને હે ને પબ્લિક જોવાની તમે. અને મસ્ત મજાનું છે ને એવું વાતાવરણ છે ને કદાચ અમને જોઈને એમ થાય કે આપણે કંઈ જવું જ નથી. અને આપણા ભાઈબંધ જોઈ લો ખાલી તમે, જોયા જાય ઊંધું મસ્ત મજાની છે ને દોસ્તો. અત્યારે નાઇટમાં તો લગભગ મારા ખ્યાલથી હું પહેલી વાર આવ્યો હું અહીંયા તળાવની પારે. જો એન્જોય કરી કેવી મજા આવે છે, તો બન્યા જો વિડીયોમાં. અત્યારે દોસ્તો ને અમે તળાવની પાટની અંદર આવી ગયા હતા અને ભાઈબંધ દોસ્તો ને બધા ફોટા પાડે. આમ જુઓ ખાલી તમે, આ ભાઈબંધને ફોટા પાડવાનો જરાય શોખ નથી. મને ફોટા પાડવાનો બહુ શોખ નથી, ખાલી ભાઈબંધને ફોટા પાડવાનો શોખ છે. અને આપણે એને ઓલરેડી ફોટા પાડી દઈએ છીએ. અને પબ્લિક જુઓ ખાલી તમે, એટલી બધી દોસ્તો પબ્લિક છે ને વાત જ ન પૂછો. ખબર નહીં આટલી બધી પબ્લિક કેમ હોય મને એમ છે કે રવિવારે એના કારણે એટલે એટલી બધી પબ્લિક હોઈ શકે છે. દોસ્તો તળાવની પારે તમે આવો ને તો તળાવની પારે છે ને નાના છોકરાઓ માટે ને બેસ્ટ જગ્યા છે. જો તમે કોઈ દોસ્તો તળાવની પારે આવ્યા હોય ને તો નાના છોકરાઓને છે ને અહીંયાની વિઝિટ કરાવજો. નાના છોકરાઓનો એકદમ મસ્ત મજાનો આનંદ લે છે ને તમે વાત જ ના પૂછો. જુઓ આ મસ્ત મજાનો છે ને નાના છોકરાઓ માટે મસ્ત છે. તો તમે જો તળાવની પારે દોસ્તો કોઈ આવો ને તો નાના છોકરાઓને અહીંયા કહે નહેરુ કમલા પાર્કમાં લઈ આવવાનું ભૂલતા નહીં તમે એકવાર. દોસ્તો અત્યારે છે ને તળાવની પારે જે ઓલું વચ્ચે ઓલું ત્યાં દેખાય ને ત્યાં મેં દોસ્તો એન્ટ્રી લઈ લીધી છે. હું અને આપણા દોસ્તારો બધા આપણે તળાવની પારે અંદરની જે ઓલું વચ્ચે જોવાલાયક સ્થળ તમે દેખાય ને ત્યાં આપણે ઓલરેડી અત્યારે એન્ટ્રી લઈ લીધી છે. અને લાઇટનું દોસ્તો ને આ પાણી પેલા ફુવારોનું તમે કામ જુઓ. આ તળાવની પારે દોસ્તો જે લાઇટિંગનું કામ દેખાય ને એ એકદમ મસ્તીનું કામ છે. જુઓ ખાલી તમે આ ભાઈ દોસ્તો આ જુઓ ખાલી તમે લાખો તળાવનું લો ને લોકેશન જુઓ મસ્તીનું છે. અહીંયા એકવાર આવીને લગભગ એમ થાય કે સાંજના સમયે આપણે વખતે આવીને તો આનંદ થઈ જાય, મન ફ્રેશ થઈ જાય એકવાર આવીને તો બનાવીએ વિડીયોમાં જુઓ. તો અત્યારે અમે હે ને દોસ્તો જે વાહનો તમને જે દેખાય ને મહેલ જેવું એ અમે દોસ્તોનું વિઝિટ કરી આવ્યા છીએ ઓલરેડી. હવે વિઝિટ કરીને અત્યારે અમે ને બહારની તરફ જાય છે. અને આપણા દોસ્તાર મોડું જ થાય છે, મોડું થાય બસ, બીજી કંઈ વાત જ નહીં. એટલે જોઈ અને નીકળી ગયા છે અત્યારે અમે. તો બનાવીએ વિડીયોમાં. અત્યારે દોસ્તો અમે હે ને જો આ સામે વાતાવરણ રહ્યું ને બધું દોસ્તો અમે હે ને ફરી અને પહોંચી ગયા છે ક્યાં ખબર છે? બાલાહનુમાન. દોસ્તો ને મસ્ત મજાનો એક પ્લાન મિસ થઈ ગયો છે. અમારે જ આવું હતું ને બાલાહનુમાન, હું પ્લાનિંગ કરીને આવ્યા હતા. જે હોય ને 1964 એટલે આજથી લગભગ 65 વર્ષ પહેલાંથી આ ને 1024 કલાક 62 વર્ષ છે ને 1024 કલાક અને રામધૂન ચાલુ છે. બરાબર અમારો અહીંયા પ્લાનિંગ હતો જવાનો અને હકીકત મિસ પ્લાન થઈ ગયો છે અમારો. તો નેક્સ્ટ ટાઈમ અમે લગભગ અહીંયા જાશી તો તમને બ્લોગમાં બતાવી દઈશ. અને આજના તમારો પ્લાન નાખો ને કેન્સલ થઈ ગયો છે. નકર 1962 નહીં 64 તો એનું છે ને અખંડ 24 કલાક રામધૂન ચાલુ છે અહીંયા બાલાહનુમાન. અને જામનગરમાં પ્રખ્યાત છે અને એક ને વર્લ્ડ વિશ્વ રેકોર્ડ પણ બની ગયો છે એના નામનો. તો કાંઈ વાંધો નહીં દોસ્તો બનાવ્યો વિડીયોમાં. તો દોસ્તો આપણો જે ભાઈબંધ બાકી હતો ને ઓલરેડી આપણે એને ભેગો થઈ ગયો છે. આ લગભગ સમથિંગ લગભગ નહીં હોય તો 1.5 કલાકથી એને આપણી વાત જોતો હતી ભાઈ કે જલ્પેશભાઈ શું કે ભાણુભા
હા ભાઈ લગભગ નહીં હોય તો 1.5 કલાકથી આને વિડીયોમાં શરૂમાં આવી લગભગ 1.5 કલાકથી આને આપણી વાત જોતો હતો અમે ક્યાં તળાવની પારે રખડવા માટે અને ભલે વાત જોયું આપને હું ફેર બરાબર છે ને કાંઈ વાંધો નહીં તો લગભગ 1.5 કલાક પછી ભેગા થઈ ગયા છે તો બન્યા વિડીયોમાં તો દોસ્તો અત્યારે અમે ને પહોંચી ગયા હતા અહીંયા ક્રિષ્ના હોટલમાં જમવા માટે બોલો છો ક્રિષ્ના હોટલ કાઠિયાવાડી એટલે ભાઈબંધ દોસ્તા પહોંચી ગયા જમવાના જુઓ ખાલી બહારનું લોકેશન જુઓ ખાલી દોસ્તો મેમ જુઓ ને તમને એમ થાય કે એને વીઆઈપી હોય હોટલ એ મસ્ત મજાની છે ને જુઓ લોકેશન જુઓ આરામથી આમ બેસી અને જમી શકીએ બહારને એને વાતાવરણમાં નેચરલ વાતાવરણમાં આપણે જમી શકીને એવું મસ્ત મજાનું છે અને અંદરનું દ્રશ્ય છે તમે જોઈ શકો છો તો કાંઈ વાંધો નહીં દોસ્તો બહેના જેવા વિડીયોમાં કન્ટિન્યુ અત્યારે વાગી ગયા છે દોસ્તો ને રાતના 11:30 અને આપણે જામનગરથી રખડી જમી દુકાને દોસ્તી પહોંચી ગયા છે આપણી દુકાને આપણી દુકાન બંધ કરી અને નીકળી ગયા છે દોસ્તો આપણા ઘરે થાકી એવા ગયા છે ગાડી આખી આવીને વાત જ નહીં પણ વાંધો નહીં દોસ્તો મળીએ કાલ સવારે નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે બધા મિત્રોને મહાદેવ